આમ તો બહુ વિકાસની વાતો થાય છે, પણ છેવાડાના માનવીઓ સુધી પીવાના પાણીના પણ વળખા. સમાચારમાં આગળ વાત કરીએ સોયગામની. સોયગામ તાલુકાના મોરવાડા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યાની બુમરાડ ઉઠી છે. વાવથરા જિલ્લાના સોયગામ તાલુકાના મોરવાડા ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું ગામજનોનો આક્ષેપ કર્યો છે. ગામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગામમાં નિયમિત રીતે પીવાનું પાણી મળતું નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીવાના પાણી માટે ગામજનોએ વળખા મારવાની નોબત આવી છે. મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત ગામના લોકો રોજિંદા ઉપયોગ માટે પીવાના પાણીની અછતથી ભારે પરેશાન થઈ રહ્યા છે. ગામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે અમુક સમયે પીવાના પાણીનો પુરવઠો થાય છે, ત્યારે પણ ખારું પાણી આવતું હોવાથી તે પીવા યોગ્ય રહેતું નથી. પરિણામે લોકોને પીવાના પાણી માટે અન્ય સ્થળોએ આધાર રાખવો પડી રહ્યો છે. ગામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે મોરવાડા ગામમાં તાત્કાલિક અસરથી સ્વચ્છ અને નિયમિત પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, જેથી લોકોને પડતી મુશ્કેલીનો કાયમી ઉકેલ આવી શકે. તેમનું કહેવું છે કે સમયસર નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત અથવા આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે. ગામમાં પીવાના પાણી જેવી પાયાની સુવિધાના અભાવે લોકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સ્થાનિક તંત્ર ગામજનોની રજૂઆત કેટલી ગંભીરતાથી લઈ ઝડપી કાર્યવાહી કરે છે, તેના પર સૌ કોઈની નજર મંડરાઈ રહી છે. પાણી આવતું નથી, ટંકર મંગાવે એટલે ઘર બાજુ રૂપિયા લે ટંકરના, અને પાણી લાઈન છોકરા બીમાર થાય, સારું આવે પાણી, મોડું આવે પાણી, પાણી લાવવું ત્યાંથી પૈસા ખાઈ ખાઈને બેસી જાય. અમારે શું કરવાનું? મેં ઘણી વાત મોરવાડા ગામ છે, કાંડી સરપંચ, કાંડી એરસી સરપંચ, વાઘા હાજર સરપંચ, આ બે સરપંચનો મેડલો એટલે ક્ષેત્રમાં રહે છે વસ્તી, પણ ગામમાં રહે એને પાણી નથી મળતું. ખાસા ટાઈમથી પાણી નથી મળતું. 900 થી 1000 રૂપિયા ટેન્કરના લે બરાબર. આ 4 મહિનાથી તો પાણી આવતું જ નથી, 4 મહિનાથી તો, અને ફૂલ ઉનાળો છે. એકેય મંદિરે પાણી 5 લીટર પાણી હાથ પગ ધોવા નથી, અગરબત્તીની દીવા કરે છે. મેં તો રજૂઆત ઘણીએ કરી છે. હાથ છોકટ માર્યા છે મેં એ શોખમાં. ઠાકરથી જુદા જીવતા પાણી ભાળ્યો હતો એક ધારો, ત્યારનું પાણી ભાળ્યું નથી. આટલો મેટલો મોટો છે તો હાલબા ક્યાંથી તમે પાણી લઈને પીવો? પાણી ટંકરે રેડાવા, કોઈને અહીંયા આવે ના આવે અહીંયાથી લાવી પીએ. અત્યારે ટાંકું મારું સારું પડ્યું, 4 બાય સારા પીડા છે. અમારે ક્યાં બોર છે, તમે પીએમ બોરની તકલીફ ચાલુ કરી. પાણીની તકલીફ છે 100%. અમારે આ વાહમાં આ બે સરપંચના મેડલામાં પાણીની તકલીફ લગભગ 20 વર્ષથી અડે છે. કોઈ ધ્યાન ધરતા નથી, સાચી ધ્યાન નથી ધરતા. મને ખાડા ખોદી બેઠો હતો હું તો ટીમ આવી હતી ગામની, મને ખાડા બુરાયા હતા. એના પણ પાણી પીવા મોફતે ક્ષેત્રમાં સભાસા લીધા છે. શું નામ છે આપણું બા? એના સમજી તંત્રને તમે શું કહેવા માંગો? પાણીનું હોય, અમારે પીવા માટે પાણીનું હોય. અમારે કાંઈ છે ક્ષેત્ર પલાળવાનું પાણી અઠવાડિયું ક્યારેક થોડું આવે, હવે થઈ રહે તો મને 12 થી સરખો પાણી આપતો નથી. કેટલા સમયથી બા પાણી નથી આવતું? તો તમે ક્યાંથી લાઈન પીવાનું પાણી પીવો? આડાવડે લાવવા કેટલા લે ટેન્કર વાળા પાણી? 900 થી 1000 લાવે. આમ મારું નજીક નહીં, મેં ઘણી વાર અમે 13 વર્ષથી પાણી ભાડ્યું જ નથી. અમે 2 દાડા ના કાયદેસર, હું ગુરુવારે નાહ્યો હતો તો આજ નાહ્યો હતો. બોલો, આજ નાહ્યો કાયદેસર. લોટા જવા ડબલું ભરીને જવું પડે. તમે જોયું પાણી તો ઘરે શેદની ચકલી પૂરી ભટ પડી, આંગળી જાગે પાણી આવી જતું ને પૂરી પડી ને. આ સમય સાથે ખાલી પાણી જોવા છે, ભાડ્યું જ નથી. અમે તો પાણી હાંડું કરીને 12 જતો રહ્યું પડે. બોલો, રિક્ષા લઈને પાણી હું સદારામ કામ આવું છું, પાણી નથી ભરવા રિક્ષા લઈને 12 આવી રીતે નાલી પાણી ભરવા જવું. મહેરબાની કરીને ખાલી પાણી લાવો એટલે બીજા છે પાણી જોવા માટે.